પ્રેઝ ધ લોર્ડ. જ્યારે ઈશ્વરના સત્ય વચનોનું સ્થાન માનવીય અભિપ્રાય લે છે ત્યારે મનુષ્ય ઈશ્વરના માપદંડ અને ધોરણને નકારીને પોતે જ પોતાના જીવનનો શાસક બનવાની ઈચ્છા રાખે છે. ન્યાયાધીશોના સમયમાં ઇઝરાયેલે પોતાની ઈચ્છા અને મરજી મુજબ જીવન જીવવાનો આ જ માર્ગ પસંદ કર્યો હતો, જે તેમને મૂર્તિ પૂજા અને નૈતિક અને આત્મિક અધપતન તરફ દોરી જાય છે. જ્યારે વ્યક્તિ પોતે જ માપદંડ અને ધોરણ બની જાય છે અને વ્યક્તિ પોતાની જ ઈચ્છા અને મરજી મુજબ જીવન જીવવા લાગે છે ત્યારે સમાજમાં અવ્યવસ્થા ઉત્પન્ન થાય છે. ન્યાયાધીશો 21 અને 25 આપણને જણાવે છે, ઇઝરાયલમાં કોઈ રાજા નહોતો. દરેક માણસ પોતાની નજરમાં જે ઠીક લાગતું તે કરતો. આ વચન આપણને શીખવે છે કે સાચી સ્વતંત્રતા અને સ્થિરતા ઈશ્વર અને ઈશ્વરના વચનોને આધીન થવાથી મળે છે, નહીં કે આપણી પોતાની મરજીને ઈચ્છાને જે ઠીક લાગે તે કરવામાં. આપણને જે ઠીક લાગે તે કરવું તેવી માનસિકતા આપણને મૂંઝવણ, અવ્યવસ્થા અને નાશ તરફ દોરી જાય છે. ગોડ બ્લેસ યુ.